હજુ ગાડી લઈએ 4 જ મહિના થયા છે. ગાડીમાં ટાયરનો ખર્ચો જે કંપની ઉઠાવવાનું જ ના પાડી રહી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા શ્રીજી વાટુ વર્લ્ડ આજે ટુ વ્હીલરનો શોરૂમ છે કે જ્યાં કસ્ટમરે ફરિયાદ કરી છે. કસ્ટમરનું કહેવું છે કે ગાડી લઈએ જે 4 જ મહિના થયા છે, પરંતુ જ્યારે આ શોરૂમ પર જઈએ છે ત્યારે ત્યાંના જે સંચાલકો છે તેઓ દ્વારા ગેરવર્તન તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક જવાબ પણ સંતોષકારક નથી મળતો. 4 મહિને જ આ ગાડી લઈને થયો છે અને 8,000નો ખર્ચો બતાવવામાં આવ્યો છે. જે કસ્ટમર છે તે નારાજ છે અને તેઓ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. હમણાં મેં 5 મહિના પહેલા વ્હીકલ લીધું ઇલેક્ટ્રિકલ. હવે એ ગાડી લીધી છે, એની કિંમત છે 40,000 રૂપિયા. હવે એમાં એવું છે કે પાછળના વ્હીલમાં એક કંપની ફોલ્ટ છે કે એમાં વ્હીલમાં સાંધો આપેલો છે. હવે એ સાંધામાંથી એર નીકળે છે. હવે એની કમ્પ્લેન લઈને મેં અહીંયા શોરૂમ પર આવ્યો છે. હવે શોરૂમવાળા કશું હાથ મૂકતા નથી. મેં 100 નંબર પર કમ્પ્લેન કરી. મને ત્યાં ગાડી મારી અરજી લઈને મને એવું કીધું કન્ઝ્યુમર ગ્રાહક સેવામાં જાઓ, તમારી ત્યાં ફરિયાદ કરો. ત્યાં મેં ગયો, મેં વકીલ રોકવા માટે એટલા બધા મારી પાસે પૈસા નથી. આ લોકો એવું કહે છે કે તમારે ખર્ચો કરાવવો પડશે, 8,500 રૂપિયાનું મેક વ્હીલ આવશે. હવે આટલો 40,000 બાજુ મેં 5 મહિને ગાડી લીધે થાય છે. મેં મારા છોકરાઓ માટે સ્કૂલે લેવા માટે, મારા મિસિસ માટે ગાડી લીધી છે. હજુ મારા ઈએમઆઈ બી ચાલુ છે ને હવે આ લોકો હાથ મૂકવા રાજી નથી. કોઈ જવાબ બી નથી આલતા અને આપણી સાથે બહુ દાદાગીરી બી કરે છે એ લોકો. આ કઈ જગ્યાએ શોરૂમ આવે? આ મહાવીર રોડ 4 રસ્તા પર આવે છે. મેં તો કહું છું, આપણે સ્પાર્ક ટુડે મીડિયા ન્યૂઝથી આપણે જનતાને કહીએ છીએ કે આજ પછી ઇલેક્ટ્રિક ગાડી લેવું બી અહીંયા ગાડી ધિક્કાર છે. કેમ કે આપણને કોઈ રિસ્પોન્સ નથી મળતો, કોઈ જવાબ નહીં મળતો. હવે 5 મહિનામાં હું મારે ગાડી કચરાના ભાવમાં ભંગારમાં ફેંકી દેવાની? કોઈ રિસ્પોન્સ નહીં, કોઈ જવાબદારી નહીં. એટલે મારે 40,000 રૂપિયા નહીં કાઢવાના. મારી તો કોઈ સાંભળવા વાત તૈયાર જ નથી. નામ છે શ્રીજી ઈવી વર્લ્ડ, મહાવીર રોડ 4 રસ્તા. આપનો પરિચય? મારું નામ વિશાલ રાજપૂત.